તૈયારી ચાલુ થઈ ગયા. એમના હતા તો આ બાજુમાં તો આગ જ નીકળવા મળી. મેં તો આગ તો આપણે અહીંયા ઇન્ડિયામાં નીકળવાની જ છે. પછી તો શું આપણે તો સ્ટેડિયમમાં મસ્ત બધા ઊભા રહીને જનગણમંગળ ચાલુ થઈ ગયું હતું. તો આપણે રાષ્ટ્રીય ગીત ચાલુ થતાં જ પછી મેચ બી ચાલુ થઈ ગઈ. તો શું આપણી બેટિંગ ચાલુ થઈ તો આપણે જોવા મળ્યા. મેં કીધું બૂમા બૂમ તો ચાલુ જ હતું અહીંયા બાજુમાં. તો જોઈ લઈએ. પહેલાં તો ઈશાન કિશનનો જ એન્ટ્રી થઈ ગઈ. ઈશાન કિશનની એન્ટ્રી થઈ જતી એના પછી તો શું છક્કા ને ચોક્કા ચાલુ થઈ ગયા હતા. પછી તો શું સિક્સ જ મારતા આપણે તો મજા જ આવી ગઈ. પછી તો શું બધા બૂમો બૂમ ચાલુ પડી ગયા. મેં કીધું છક્કો મારી દીધો છે. પછી તો શું આખી મેચની મજા જ અલગ થઈ ગઈ આપણી. એટલે બધાને મજા જ આવી ગઈ કે ઇન્ડિયા જીતવું જ જોઈએ. તો પછી શું લાસ્ટમાં ઇન્ડિયા બી જીતી જાય છે. તો જો અત્યારે તો આપણી બેટિંગમાં તો મજા આવી ગઈ હતી. પણ આવા જો આ લોકોની બેટિંગમાં તો એ લોકોને બી હરાવવા પડે ને આપણે બી. તો પછી શું આપણે બી રસાકસી કેસ ચાલુ કરી દીધું હતું. આપણે તો આગળ જતા હતા તો જોયું તો આપણે નીકળી જઈએ. નકર તો બહુ જ ભીડ હતી. નીકળતા આટલી બધી ભીડ હતી તો પછી આગળ આપણે રોકાતા તો હજુ ભીડ થઈ જતી. પછી તો શું આપણે ફટાફટ આપણે તો ચાલવાની તૈયારી કરી લીધી. મેં તો 11 વાગ્યાની બસ મળી જાય તો સારું છે. તો આપણા પગ તો હેડાવવા મળ્યા કે હેડો આવે નહીં તો એ જશું અહીંયા જ. તો પછી શું આપણે તો ચાલતા ગયા. બહાર નીકળતા જ જોયા તો બધા મળી ગયા હતા. ધોની, સૂર્યા. મેં ધોની ભાઈ તો આવે ને તો અહીંયા બહાર શું કરી રહ્યા છે. પછી તો શું આપણે તો બસમાં બેસી ગયા. બસ મળતા જ આપણે પહોંચી ગયા સીધા મેટ્રો સ્ટેશને. કેમ કે મેટ્રો સ્ટેશન તો આપણી એક્ટિવા પડી જ હતી ને ત્યાં. તો પછી શું આપણે બી એક્ટિવા લઈને નીકળી જતા હતા. તો એક્ટિવા લીધી જ હતી. પછી લીધી તો શું આપણે ઘરે પહોંચી ગયા બ્લેન્કેટમાં ઘૂસ. પછી તો શું મારા વિડીયો તમને ગમે તો લાઈક શેર કોમેન્ટ કરતા રહેજો.